આઝાદીની પૂર્વ સંધ્યાએ એટલે કે 14 ઓગસ્ટ 1947ના રોજ સાંજના 5 વાગ્યાથી દિલ્હીમાં ધોધમાર વરસાદ ચાલુ હતો. આ ધોધમાર વરસાદની વચ્ચે રાયસીલા હિલ પર 5 લાખ લોકો ભારતના ઇતિહાસ, ભૂગોળ અને ભવિષ્યના સાક્ષી બનવા માટે અને આઝાદીનો જશ્ન મનાવવા માટે એકઠા થયા હતા. બરોબર 10 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને માઉન્ટ બેટન વાઇસરોય હાઉસ પહોંચ્યા હતા. 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિમાં એટલે કે 12 વાગ્યામાં માત્ર થોડીક ક્ષણોની વાર હતી ત્યારે 2 લાઈનો બોલીને પંડિત જવાહરલાલ નહેરુએ પોતાના પ્રવચનની શરૂઆત કરી હતી. એટ ધ સ્ટ્રોક ઓફ મિડનાઇટ, વેન વર્લ્ડ સ્લેપ્ટ, ઇન્ડિયા